આખાય મામલે સરકારનું કહેવું છે કે કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે, ગંભીરતા રૂપે કલમો લગાવીને તેમને સજા મળશે। બીજી તરફ કોંગ્રેસે આકરા પ્રહાર કરતા કહ્યું કે સરકારે શરમાવવું જોઈએ, સરકારી બસોની સુવિધા આપી નથી શક્યા ત્યાં ન્યાય અપાવવાની વાતો થઈ રહી છે। ડ્રાઈવર અને ટેમ્પો માલિક છે સુરેશ, એની ધરપકડ પણ કરી છે અને આ તમામે તમામ આરોપીઓ વિરુદ્ધ ખૂબ સખ્ત એવી કલમો, પોસ્કોની, છેડતીની, ધાડની સારી કલમો એવી ઉમેરી છે કે જેથી કરી આવતા સમયની અંદર એમને જામીન પણ ના મળે અને સરકાર અને ગૃહ વિભાગ ખૂબ સખ્તાઈથી આમાં પગલાં લઈ રહ્યું છે। સરકારમાં શરમ નામનો છાંટો પણ નથી। એક તો સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન આપી નથી શકતી, એના કારણે આખા ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીઓ છે, આપણા દીકરા દીકરીઓ છે, એને ક્યાંક છકડામાં, ક્યાંક રિક્ષામાં, ક્યાંક જીપની ઉપર બેસીને કે લટકાઈને જવું પડે છે અને એવો જ આ બનાવ છે। દુર્ભાગ્યપૂર્ણ, દુઃખદ બનાવ છે, ગુજરાત માટે શરમજનક બનાવ છે કે આપણે બેટી પઢાઓ અને બચાવોની વાતો કરતા હોય અને એવા સમયમાં દીકરીઓ ભણવા માટે કોઈ ખાનગી વાહનમાં બેસીને જાય અને એની છેડતી કરવામાં આવે।